નમસ્કાર, આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો મુસ્લિમ પરિવારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે બનાવ્યા 2500 સિક્કા, રામ મંદિર મોદીના નામ કોતર્યા। અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા આડે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે। રામલલ્લાની પ્રતિષ્ઠાને લઈને હિન્દુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ખુશીમાં કેટલાક મુસ્લિમ પરિવારો પણ સામેલ છે। મુસ્લિમ પરિવાર દ્વારા આ તહેવારને વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તેઓ આ બાબતે યોગદાન આપી રહ્યા છે। મુંબઈનો એક મુસ્લિમ પરિવાર આ ખાસ પ્રસંગ માટે સિક્કા બનાવી રહ્યા છે। આ સિક્કાની એક બાજુ રામ મંદિર બનેલું છે, જ્યારે બીજી બાજુ મોદીજીનું નામ લખેલું છે। અત્યાર સુધીમાં 2,500 સિક્કા બનાવનાર આ પરિવાર ટૂંક સમયમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથને સમર્પિત કરશે। બીજી બાજુ રામ મંદિરની સાથે અયોધ્યા ધામ લખેલું છે। સોનાની જેમ ચમકતા આ સિક્કા રામ ભક્તો માટે બનાવવામાં આવી રહ્યા છે, જેઓ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે। સિક્કાની એક તરફ રામ મંદિરની પ્રતિકૃતિ કોતરેલી છે અને બીજી બાજુ કમળના ફૂલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ છે, પરંતુ ખાસ વાત એ છે કે તેને બનાવનાર મુંબઈનો એક મુસ્લિમ પરિવાર છે। તો હાલ માટે બસ આટલું જ। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો।